ખેડા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। વસુ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં હજુ પણ 7 થી 8 ફૂટ પાણી છે। ખેતરોમાં પાણી ભરાતા જ ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। ખેતરો બેટમાં ફેરવાતા જ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોએ સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં જ વિકટ સ્થિતિ આપ જોઈ રહ્યા છો વસુની। ઝી 24 કલાકની ટીમ હાલ અત્યારે પહોંચી છે વસો તાલુકામાં। વસો તાલુકા જોઈ રહ્યા છો કે જે નડિયાદ અને વસો અને ખાંધલી પ્રાજને જોડતો આ હાઈવે છે। હાઈવે પર જોઈ રહ્યા છો કે જે પૂરના પાણી છે, વરસાદી પાણી, તે હાલ અત્યારે 2 થી 3 ફૂટ પાણી ભરાયેલા છે। આજે આ સ્ટેટ હાઈવે છે। હાલ અત્યારે જે છેલ્લા 4 દિવસથી આ સ્ટેટ હાઈવે પર લગભગ 6 થી 7 ફૂટ પાણી હતા, અત્યારે જે 2 થી 3 ફૂટ પાણી છે। કારણ કે જે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ જે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે અહીંયા આગળ જે આ હાઈવે છે, હાઈવેની નજીકમાં જે આવેલા ખેતરો છે, કારણ કે 10 ગામોનું પાણી અહીંથી નીકળી રહ્યું છે। વાહનો પણ બંધ થઈ જાય છે, કારણ કે જે પાણી છે તે હાલ અત્યારે હાઈવે પર ભરાયેલા છે। આપ જોઈ શકો છો કે જે રીતે આસપાસના તમામ ગામોના પાણી હાલ અત્યારે અહીંથી જે વહી રહ્યા છે, કારણ કે આ જે હાઈવેની આજુબાજુમાં જે ખેતરો છે ત્યાં ખેતરોમાંથી પાણી હાલ અત્યારે વહી રહ્યા છે। શું કહેશો ખાસ કરીને જે પાણી ભરાયું છે? મારું નામ દિલીપભાઈ, બામરોલી ગામ છે અને અહીંયા એટલું બધું પાણી ભર્યું, લગભગ આગળના 8 થી 10 ગામના પાણી આવે છે અને આગળ જવાની કોઈ પેલે નથી। અહીંયા આગળ મોસ્ટ ઓફલી 100% ડાંગર અત્યારે હોય છે અને ડાંગરની બી પણ ફેર રોપણી થઈ ગઈ હતી। ખાતરો નિંદામણ ચાલુ હતા અને વરસાદી એવું પડ્યું અને વરસાદી પાણી એવું આવ્યું છે કે જેથી કરીને હવે ટોટલ વસ્તુ 100% અહીંયા આગળ ડાંગર બાતલ ગઈ છે અને લગભગ 35 થી 40 હજાર રૂપિયાનો મેં ખર્ચો પહેલાં કર્યો હતો અને પાછળ 10-15 હજારનું નિંદામણ ચાલુ હતું અને વરસાદ આવો આવી ગયો જેથી કરીને બિલકુલ પેલે થઈ ગયું। જે હાઈવે છે હાલ જે આપ જળમગ્ન જોઈ શકો છો, કારણ કે જે 4 વ્હીલર છે તેમના જીવના જોખમે આ લોકો જે અત્યારે ગાડી લઈ અને જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે હાઈવે જે વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે, કારણ કે હાઈવે પર પાણી છે। આપ જોઈ શકો છો પાણીથી જે નુકસાન થયું છે ખાસ કરીને ડાંગરના પાકને, ત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, કારણ કે જે મહામૂલી તેમની મહેનત હતી, મહેનત છતાં પણ પૈસા જે તેમણે આ પાક માટે કરેલા તેને પણ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોનો સવાલ છે કે હવે તેમની કંઈક સરકાર મદદ કરે અને આ ખેડૂતોને તેમની મુશ્કેલીમાંથી બચાવે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।